તો આ તરફ વાત કરીએ હવે આપણે બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો બટાટાનું વાવેતર કરે છે અને જો કે બટાટામાં પાછળ કેટલાય વર્ષોથી મંદી આવતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વળ્યા છે અને જો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ ખેડૂતોનું શોષણ ન કરે તે માટે ખેડૂતોના હિત માટે પોટેટો ફાર્મર એસોસિએશનની રચના કરાઈ છે અને આ કોર ટીમ કેટલાય વર્ષોથી ખેડૂતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવતી કંપનીઓ વચ્ચે સેતુ બનીને કામ કરી રહી છે। જો કે કેટલાક લોકો દ્વારા ખેડૂતોના હિત માટે કામ કરતી કોર ટીમને તોડવાનો પ્રયાસ કરતા તેમજ કંપનીઓને ગેરમાર્ગે દોરતા કંપનીઓ અને ખેડૂતો વચ્ચે ગેરસમજો ઊભી થતા ખેડૂતોને નુકસાન થતું હોય છે। ત્યારે આજે અમીરગઢના ઇકબાલગઢના ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના 700થી વધુ ખેડૂતો એકઠા થઈને અને એક બેઠક યોજી હતી અને કોર ટીમને તોડવાની કોશિશ કરતા લેભાગુ તત્વોના કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાની વાત કરીને કંપનીઓને કોર ટીમના સભ્યોનો જ સંપર્ક કરવાની અપીલ કરી હતી। જો કે ખેડૂતોએ પણ કોર ટીમના નિર્ણય પ્રમાણે જ કંપનીઓ સાથે કરાર કરવાની ખાતરી આપીને કોર ટીમના નિર્ણય ઉપર અડગ રહેવાનું નક્કી કર્યું હતું, જ્યાં કોર ટીમ અને ખેડૂતોએ લેભાગુ તત્વોને સબક શીખવાડવાની અને ખેડૂતોના હિતો માટેની રણનીતિ ઘડી હતી। બનાસકાંઠાના ખેડૂતો દ્વારા એક આજે આયોજન કરવામાં આવ્યું હતું અને જે આયોજનના ભાગરૂપે અમે અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ખાતે વીર કોલ્ડ સ્ટોરેજમાં મીટિંગ આયોજન કરી છે અને જે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ હતો કે વર્ષો પહેલા અમારું કોર ટીમનું એક સંગઠન બનેલું છે, એ સંગઠનને તોડવા માટે સાબરકાંઠા અને હિંમતનગર દ્વારા એક ન્યાય સંગઠનની રચના કરવામાં આવી છે અને એ ન્યાય સંગઠન ખેડૂતોને ભરમાવી ખોટા આક્ષેપો કરી અને અમારી કોર ટીમને ખોટી બદનામ કરવાનો આશયથી એક ષડયંત્ર રચ્યું છે। તો જેથી કરી અને એક ષડયંત્રને દાબવા માટે અમે એકઠા થયા છીએ ખેડૂતો અને ઉત્તર ગુજરાત જે અમારી વેદનાને લીધે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતો જે પ્રોગ્રામ કરતા હતા બટાકાનો, એ તમામ ખેડૂતો અમે મળેલા હતા। અમે વર્ષોથી પ્રોગ્રામ કરતા હતા, અમે એક ટીમ બનાવેલી હતી, અમારું સંગઠન બનાવેલું હતું, એના અનુસંધાને અમે પ્રોગ્રામ કરતા હતા, પણ ગુજરાતની અંદર અમુક લેભાગુ તત્વો દ્વારા અમારું આ સંગઠન તોડવાનું ષડયંત્ર રચ્યું હતું। એટલે અમે તમામ ખેડૂતો સાથે મળી અને જે કોર ટીમ હતી એમને પૂરી જવાબદારી આપી છે। આવતા સમયની અંદર પણ કોર ટીમ જે કંપનીઓ પાસે ભાવ અને નક્કી કરશે એના